હેલો નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ પંડ્યા મેહુલ વ્લોગમાં। તો આજે આપણે પહોંચી ગયા છે દુબઈ મોલની વિઝિટ માટે। તો ચાલો બન્યા રહો વ્લોગમાં। તો આજે આપણે કરીએ દુબઈ મોલની વિઝિટ। અને જો તમે દુબઈ મોલમાં આવો તો હાલવાનું જરૂર રાખજો, કારણ કે અહીંયા હાલીને પહેલાં તો તમે થાકી જ જવાના જ હોવો। અહીંયા માણસો ચાલ્યા જ રાખે છે કન્ટિન્યુ। મેટ્રો સ્ટેશનથી ઉતરીને તમારે કન્ટિન્યુ ચાલવાનું છે, એટલે એનર્જી રાખજો। જો તમારે દુબઈ મોલ અને ત્યાંથી બુર્જ ખલીફાના વ્યૂ માટે જવું હોય, કન્ટિન્યુ ચાલવાનું રાખવું પડશે। અહીંયા જો આવા સ્લાઇડરે નાખેલા છે, જો તમે ચાલતા થાકી જાવ તો આની ઉપર ઊભું રહી જવાનું। પણ આપણને દુબઈ મોલમાં જવાની એટલી ઉતાવળ હોય આ બધા લોકોને, એટલે આની ઉપર હાલ્યા જાય। પણ વર્તા આનો ઉપયોગ ખાસ કરવો પડે, કારણ કે તમે હાલીને એટલું થાકી ગયા હોય કે વાત જ જવા દો। આટલું બધું ચાલીને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હજી તો દુબઈ મોલની અંદર। ત્યાંની આ બધી શોપ જે તમે જોઈ શકો છો। હજી પણ અંદર ઘણું આપણે ચાલવાનું છે, તો ચાલો બન્યા રહો વ્લોગમાં। આગળ આપણે જોઈએ બુર્જ ખલીફા વ્યૂ અને દુબઈ મોલ। તો દુબઈ મોલમાં 60 થી 70% જેટલું ચાલી લેશો એટલે ફાઇનલી તમને જોવા મળશે સૌથી મોટું માછલીઘર, એટલે કે દુબઈ એક્વેરિયમ। જેની પાણીની ક્ષમતાની વાત કરીએ ને તો એ જ ખાલી 10 મિલિયન લીટર છે, એટલે તમે વિચારી પણ ન શકો એટલું તો ખાલી આની અંદર પાણી ભરવામાં આવ્યું છે। અને આની અંદર લગભગ 140 થી વધુ માછલીઓ પણ તમને જોવા મળી શકે છે। જો તમે દુબઈ આવો તો અહીંયા અલગ અલગ પ્રકારના એના પેકેજ હોય છે, એ પણ તમે લઈને આની વિઝિટ કરી શકો છો। 48 મીટર લાંબી ટનલ આવેલી છે આની અંદર, એમાં અંદર તમે જઈને નજીકથી બધી માછલીઓને જોઈ શકો છો। અને વાત કરી દઉં તમને ટિકિટની તો 150 દિરામથી 170 દિરામ સુધીનું પેકેજ છે, એટલે કે 3400 થી 3800 રૂપિયાની ટિકિટ છે, જે લઈને તમે આની વિઝિટ કરી શકો છો। અને વીઆઈપી ગાઈડ સાથે તમારે જવું હોય તો 350 થી 400 દિરામ સુધીની, એટલે કે 7800 થી 9000 સુધીની પણ ટિકિટ છે। એમાં અલગ અલગ એક્ટિવિટી પણ આવી જાય, તો એ પેકેજ લઈને પણ તમે આની અંદર વિઝિટ કરી શકો છો। અને આ છે દુબઈ મોલ। અને દુબઈ મોલની વાત કરીએ તો દુનિયાનો સૌથી મોટો મોલ છે। એકેય બ્રાન્ડ એવી નહીં હોય જેની શોપ કે એનો શોરૂમ અહીંયા ના હોય। અને એક્ટિવિટીમાં વધારે વાત કરીએ તો અહીંયા એક્વેરિયમ બતાવ્યું એ છે, આઈસ રિંક આવેલી છે, કિડ્સની આવ્યું છે બાળકો માટે। અને સૌથી મોટું સિનેમા જેને કહી શકાય એવું રીલ સિનેમાસ પણ અહીંયા છે। 22 સ્ક્રીન છે, એક જ થિયેટરની અંદર 22 સ્ક્રીનમાં તમે મૂવી બતાવે છે એ લોકો, એવડો મોટું આનું થિયેટર છે। બાકી દુબઈ ફાઉન્ટેન અને બુર્જ ખલીફા વ્યૂ જોવા માટે તો આપણે જવાનું જ છે, તો ચાલો બન્યા રહો વ્લોગમાં। તો ફાઇનલી જેના માટે ચાલીને આટલો પરસેવે રેપ જેપ થઈ ગયા, ત્યાં આપણે પહોંચી ગયા છે। પણ નસીબ એટલા ખરાબ છે કે દુબઈ ફાઉન્ટેનનું રિનોવેશન ચાલે છે, એટલે એ તો આપણને જોવા મળવાનું જ નથી। એટલે એમ કહેવાય ને કે જેટલું આ બધું આયલા એ અત્યારે વ્યર્થ જાય છે, પણ બુર્જ ખલીફાનો લુક આવે છે। તો ચાલો થોડોક એનો લાવો ઉઠાવીએ, બાકી આટલું આયલા તો બધું પાણીમાં ગયું છે અત્યારે। બુર્જ ખલીફામાં હમણાં લાઇટિંગ ચાલુ થશે થોડીક વારમાં, તો બન્યા રહો વ્લોગમાં। તમને લાઇટિંગ શો ખાલી બુર્જ ખલીફામાં થોડોક દેખાશે, બાકી દુબઈ ફાઉન્ટેન તો અત્યારે રિનોવેશનના કારણે બંધ હતું। અહીંની બધી શોપ છે, દુબઈ મોલનો બેક સાઈડનો વ્યૂ છે, આજુબાજુની બિલ્ડિંગ્સ બધી। જો આ ડિસ્પ્લેમાં અત્યારે આ બતાવે છે કે રિનોવેશન પછી ફાઉન્ટેન કંઈક આ વખતે સ્ટાર્ટ થશે। અને આ છે બુર્જ ખલીફા, 163 માળની ઊંચાઈ છે આની। ઊંચાઈ એટલે કે 163 માળ એમાં આવેલા છે, ઊંચાઈ તો કંઈક 2700 ફૂટ ઉપર રહી છે। અને એમાં ઓફિસ ને હોટલ ને રહેવાનું ને બધું ત્યાં અંદર જ છે।
તો તમારે ઇનસાઇડ વ્યૂ માટે પણ જવું હોય તો ટિકિટ લઈને ત્યાંથી જઈ શકો છો. ટોપ ઓફ ધ વ્યૂ માટે 144માં માળે તમને લઈ જાય છે. અને દુબઈ મોલમાં હાલીને અંદર એટલા વયા ગયા, હવે જવા માટે પણ અમારે આ અહીંયા સ્ક્રીન આપેલી છે અને પૂછવું પડે છે કે મેટ્રો સ્ટેશન ક્યાં આવેલું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમને આઈડિયા ન આવે ને તો મેપમાં નાખીને તમે ગોતી શકો. અહીંથી બહાર જવાનો રસ્તો કયો હવે તમને મેપમાં રસ્તો મળી ગયો છે. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને મહાદેવ હર. તો નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીએ દુનિયાની સૌથી ઊંચી હોટલની મુલાકાતે જવાના છીએ આપણે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અહીંયા સુધી વિડીયો જોયો છે તો લાઈક તો બને છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.